અરે ફઈ તમે? હા બેટા, એ જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. આમ અચાનક કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં? કાંઈ નહીં બેટા, તારે જો ખબર અંતર પૂછવા આવી હતી અને થોડું કામે હતું, પણ પેલા ઈ કે તારી તબિયત હવે કેમ રહી છે? બસ હવે થોડું ઘણું સારું ને થોડું ઘણું દવાખાનું એવું છે. પણ તમારી તબિયત તો સારી છે ને? હા હો, મારી તો હારી છે. કેટલા સમય પછી તમે દેખાણા. શું થાય, કામમાં ને કામમાં ટાઈમ મળે નહીં. ફઈ, મારા ફુવા ગયા ને પછી તો તમે હાવ દુબળા પડી ગયા. પણ શું થાય, હવે હાવ એકલી પડી ગઈ અને બધું હાચવવાનું, એટલે પછી ચિંતામાં પછી શરીર ગળતું જાય અને હવે આમે અવસ્થા થઈ ને એટલે એવું. તમારા ઘરમાં બધાય મજામાં છે ને બેટા? બેટા, મારા ભાઈ ક્યાં છે? એ તો હારા છે ને? હા હા, એની તબિયત સારી જ છે. એ બજારે ગયા છે, બસ હમણાં થોડીક વારમાં આવતા જશે. હા, પણ મને એ તો કહો, તમે આમ અચાનક અહીં આવ્યા, મને કંઈક દાળમાં કાળું લાગે છે. ફઈ ના બેટા, કાળું શું હોય, પણ આ જો ને બધી ઉપાધિ છે ઘરમાં. ઉપાધિ? હા, બધાયનું સાંભળ્યું તો પછી જીવ ન બળે. આ ગોળ ગોળ વાત ફેરવવાનું રેવા દો ને ફઈ, જે હોય એ સીધી વાત કરો ને. બેટા, હું એટલે આવી છું કે ઓલી તારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો તે બંગડી વેચી નાખી ને, અને એ પૈસા તે દવાખાનામાં વાપરી નાખ્યા ને. પણ કાંઈ વાંધો નહીં બેટા, મારી પાસે જે બંગડી છે ને એ હું તને આપું છું, અને તું છે ને એ રીચાને આપ્યા એટલે આ ઘરમાંથી એક કંકાસ જાય કે દૂની બંગડી કરે છે એ લોકો. લે, આ બંગડી તું એને દઈ દેજે. અરે ફઈ, આ કેવી વાત કરો છો? આ તો તમારા હકની બંગડી છે, મારાથી આ ન લેવાય. જો તમે પપ્પાની જેમ હવે જીદ નહીં કરતા, એ મારી વાત નહોતા માન્યા એટલે તો આટલું મોટું મહાભારત સર્જાયું છે ઘરમાં. અને હવે હું તમારી બંગડી લઈ લઉં? હા, તો બાપની થાપણ કહેવાય, એમાં તમારો હક લાગે ને. પણ મારી વાત તો સાંભળ, આ બંગડીએ તો ઘરમાં બખેડો કર્યો છે અને મારે નથી જોતી બંગડી. તું તારે છે ને આ રીચાને આપી આવજે એટલે ઘરમાંથી એક આ કંકાસ જાય કે દુની સાંભળું શું આ બંગડીનો બખેડો. લે, તું તારે એને આપી દેજે. ભાઈ મને માફ કરી દો, પણ હા બંગડી હું નહીં લઉં. બેટા, તારે લેવાની છે ને તું જ એને આપી આવ ને. તું ના ન પાડ. લે મારો દીકરો, લે આપી દેજે. ફઈ, અરે આ તમારા બાની છેલ્લી નિશાની તમારી પાસે છે, જે મારા પપ્પાએ એક તમને અને એક મને આપી દીધી. હવે એ હું થોડી લઈ શકું? મને માફ કરજો કે હું તમારી વાત માનતી નથી. તું મારી વાત સાંભળ, આ બંગડી હું સાથે બાંધીને જવાની છું. એ ઘરમાં ઝઘડા થાય ને એના કરતાં તો એ આપી દઉં ને એ સારું. તું તાર રીચાને આપી દેજે ને તો તને મારા સમજો. ભાઈ લે કહું છું. ભાઈ, આ તમારા હમ આપીને તમે પપ્પાની જેમ મને પાછી બંધનમાં બાંધી દીધી. અરે આ બંગડી, મને બધી ખબર છે બેટા કે આ એની નિશાની છે, અને એક નિશાની તો આપણી પાસે રહેવી જોઈએ. પણ આ ઘરમાં ઝઘડા થાય ને એના કરતાં તો મારે નિશાની જોતી જ નથી. જોઈને મારે જીવ બાળવો. ભાઈ તમને ખબર છે, બેનુ કાકા તો ભગવાનનો માણસ છે, પણ આ રીચા કાકી બોલવાનું ન બોલવાનું બધું બોલે છે. અને આમ પણ આ બંને ભાભીઓ અને અશોક, આ ત્રણેય રીચા કાકી હારે ભળેલા છે. એક આદિભાઈ જ છે જે મારી બાજુ છે, અને એક વિનુ કાકા છે કે જે મારી બાજુ છે. સાચી વાત છે બેટા. આ હું ગઈ હતી એના ઘરે, મેં કીધું જો મારા કહેવાથી કંઈક બધું સમી જતું હોય ને તો સારું, પણ નહીં, ઉલટાનું એમાં તો જાણે આમ ઘી હોમાયું હોય ને એમ એને મોટી હોળી હળગી. અને એમાંય પાછી રીચા મને કે હા તમે બધાય ભાઈ બહેન હરખા છો, જાઓ જે આખા ગામમાં જઈને કયો. મેં કીધું મારે નથી કેવું, હું મારા ઘરનું ઠારું ને તોય બહુ છે. ફઈ, તમે આવ્યા છો તો હમણાં થોડાક દિવસ રોકાવ ને. મને આ ઘરમાં હવે ખબર નહીં ક્યાંય જીવ નથી લાગતો. આ મારા ધણીના ગયા પછી હું તો સાવ નોધારી થઈ ગઈ. મારી આગળ પાછળ કોઈ નથી. આ તો પપ્પાની અને ઘરનાની ખુશી માટે આ બધું પહેરવું પડે છે, બાકી જિંદગી મારી એકદમ નીરસ થઈ ગઈ છે. સાચી વાત છે બેટા. શરીર પર એકેય દાગીના ન હોય ને
પણ જો જીવને સુખ હોય ને તો બધુંય સારું છે. પણ આ હો તોલાના દાગીના પહેરીએ અને મનને શાંતિ ન હોય તો એ દાગીનાને ને એ બંગલાને ને મોટરને ને ગાડીને કરવા હું. પણ બેટા આપણે એકલા આવ્યા ને એકલા જ જવાના છીએ. બધાય તો આપણી હારે કાંઈ જિંદગીભર રહેવાના નથી, એટલે જિંદગી કાઢવી તો પડે ને દીકરા. એ વાત સાચી છે, પણ હમણાં થોડાક દિવસ હું તમને નહીં જવા દો. અહીંયા મારી હારે જ રહેજો તમે. જો બેટા, હું છે ને ઘરનું થોડુંક કામ પતાવીને બધું ઢાંકી ઢૂંબીને આવીશ. હમણાં નહીં આવું, કાલ પરમ દી આવીશું અને પછી રહીશ તારી હારે, હો ને? વાંધો નહીં. ફઈ તમે બેહો, અત્યારે તો ચા પીને જાઓ, આદુવાળી મારા હાથની. સારું, હાલ, તારું માન રાખું છું. હાલો આપણે અંદર બેહીએ. હાલ. હાશ. ફઈ હવે આ બાબતે વાત ઘરમાં કંઈ ખોલતા નહીં. એ ના ના, હું તો કાંઈ નહીં કહું. ખાલી આટો આવ્યા હતા એવું કે. હા ભલે ભલે. હો કાકા તમે? હા બેટા. ક્યાં જતી હતી રાધા? કાકા મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા તે બેટા બોલ ને, શું વાત? હું તમને જ મળવા આવતી હતી. શેના માટે? આપણા ઘરમાં જે અત્યારે હોળી સર્જાણી છે ને એની માટે. અચ્છા, હોળી સળગી છે એ ખબર છે, તો તારા કાકાને શું કામ? મારી સાથે જ વાત કર ને. કારણ કે હું તમારી સાથે વાત કરવા માંગતી જ નથી. હા હા, હરામનું પચાવી પાડવું છે ને પછી વાત નથી કરવી. સમજાવો કાકા, જરાક સમજાવો મારા કાકીને કે મારી માના ગયા પછી મેં માના સ્વરૂપમાં જો કોઈને માન્યા હોય કે એમને એમનામાં માં જોઈ હોય ને તો એ મારા કાકી છે. પણ એણે ક્યારેય દિલથી મને એની દીકરી માની જ નથી. અરે એને તો બસ ખાલી મોટા ભાઈની દીકરી તરીકે સમાજને દેખાડવા માટે ઉછેર કર્યો છે. હા હો, તને જે લાગે, સમાજને દેખાડવા ઉછેર કર્યો કે માની કે ના માની, હવે દુનિયાની નજરમાં તું મારી ભત્રીજી છે, ભત્રીજી જ રહીશ. આમાં કહેવાની ક્યાં જરૂર છે? અને રહી વાત તારા કાકાને કહેવાની, મને ખબર છે કે તારા બાપાને હું જે કહીને આવી છું એ તને પેટમાં પડ્યું છે, તો આમાં કંઈ ખોટું નથી કીધું મેં, સાચું જ બોલી છું. હા, મજિયારાની મિલકત હતી, સરખો ભાગ પડવો જોઈએ. મજિયારાની મિલકત હતી ને કાકી? તમારા પપ્પાના ઘરેથી આણામાં તો નહોતા જ લાવ્યા ને? બસ રાધા, કેવું ખરાબ લાગ્યું. તમારા બાપાના ઘરનું નામ આવ્યું તો તમે તો મારા બાપાને મનમાં આવે એવા શબ્દો કહી દીધા હતા ને, એ પણ બંગડી માટે, મજિયારાની વસ્તુ માટે. તો તમારા બાપમાં જીવ છે તો મારા બાપમાં જીવ નથી કાકી? વાહ, બાપ તો બધાના એક સરખા જ હોય છે. બાપને પોતાની દીકરી પ્રત્યેની લાગણી એક સરખી જ હોય છે. એના ભાઈની વાત આવે તો ભડકો થઈ જાય છે અને મારા ભાઈની વાત કરવામાં મજા આવે છે. બસ હવે. અને બેટા બીજી એક વાત, તું જે કહે છે ને કે દીકરી પ્રત્યે લાગણી હોવી જોઈએ, જે હૃદયમાં કરુણા હોય ને એ હૃદયમાં દીકરી માટે લાગણી હોય. આનું હૃદય નથી, પથ્થર છે, પથ્થર. મને તો એ નથી સમજાતું કાકા કે દરેક સ્ત્રીને પોતાનો ભાઈ એટલો વાલો લાગે છે તો પતિનો ભાઈ પતિને વાલો લાગે એ કેમ નથી જોઈ શકતી? દરેક સ્ત્રીને પોતાના ભાઈની દીકરી, બેનની દીકરી એટલી વાલી લાગે છે તો પોતાના પતિના ભાઈની દીકરી કેમ નહીં? આવો વારો તારો કેમ? જો આ વારો તારો નીકળી જાય ને તો ઘણા સળગતા પરિવાર ભેગા થઈ જાય. પતી ગયું? હા, કાકા અને ભત્રીજીએ ભાષણ આપી દીધું. બહુ તમને લોકોને લાગણી છે, બહુ પ્રેમ ઉભરાય છે. તો આ તમારી ભત્રીજીને કોને કે બંગડી આપી દે, મજિયારાની બંગડી છે ને, આમે લઈને શું કરશે? જો બેટા, હકનું લો ને તો સુખી થવાય, હક વગરનું લો ને તો 7 પેઢી સુધી ભોગવવું પડે. હો, એટલે જ આ બંગડી તમને પાછી આપવા માટે આવી છું. સારું કર્યું કે આ બંગડી તે મને આપી દીધી. આ બંગડીની જ બધી પડોજડ હતી, મને મારા હકનું મળી ગયું. હવે મારે કોઈ નાવા નીચોવાળા સંબંધ નથી. બસ હવે ગળે બાંધીને ફરજે અને ઉપર જઈને ત્યારે સાથે લેતી જાય. હા, તે લઈ જઈશ, એની ચિંતા તમારે કરવાની કોઈ જરૂર નથી. હવે તો બંગડી મળી ગઈ છે ને કાકી,
શું કામ મારા કાકા ઉપર આટલો ગુસ્સો કરો છો? તમને જે વાતની તકલીફ હતી એ વાતનો પૂર્ણવિરામ મુકાઈ ગયું ને, તો શું કામ વાતને વધારો છો? હા, અને હા, તમે શું કીધું? આજથી નાવા નીચોવાના સંબંધ તમારે મારી સાથે નથી રાખવા. અરે હું સંબંધ તોડું છું. જે કાકીને આખી જિંદગી મેં માનો દરજ્જો આપ્યો, જે કાકીમાં આખી જિંદગી મેં મારી માના દર્શન કર્યા, એને જો મારી પ્રત્યે જરાય લાગણી ન હોય ને, તો પછી મારે પણ ખોટી લાગણી દર્શાવવાનો કોઈ શોખ નથી. કાકા, તમારી પ્રત્યે હંમેશા મને એક બાપ તરીકેની લાગણી છે, અને તમારામાં મેં મારા બાપના દર્શન કર્યા છે. એટલે તમારો અને મારો સંબંધ અકબંધ રહેશે. તમારે જરૂર હોય ત્યારે તમારી આ દીકરીને યાદ કરજો, હાજર થઈ જઈશ. બેટા, ખરેખર મારું જીવન છે ને, એક બાજુ ખાય અને એક બાજુ કૂવો છે. તમારી સાથે અન્યાય કરવા જાઉં છું તો મારો પરિવાર ભાંગી પડે છે. જો પરિવારનું ધ્યાન રાખું તો તમને દુઃખ થાય છે. મને માફ કરજે બેટા, તારી સાથે કોઈએ ગેરવર્તન કર્યું હોય એના માટે. હવે તો ગેરવર્તનની બીક જ નથી લાગતી કાકા, કારણ કે કુદરતે મારી સાથે એવો ખેલ રચ્યો છે ને કે જ્યાં મારા પોતાના જ પારકા થઈ ગયા છે, અને મારા પોતાના હતા એ કુદરતે છીનવી લીધા છે. એટલે દુઃખ સુખ હવે કઈ જીવનમાં નથી. સારું ત્યારે કાકી, મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. દીકરી, તારું ધ્યાન રાખજે. હવે રાખશે, હવે તમારા કહેવાથી એનું ધ્યાન રાખશે. અને ભૂલચૂક લેતી દેતી માફ. સંબંધ તોડ્યો ને, અહીંથી પૂરો કર્યો ને, તો નીકળો હવે. નાટક કરવામાંથી ઊંચી નથી આવતી, બીજું કોઈ કામ જ નથી. અને હવે તમે આ વાત લઈને વધારે બખેડો ઘરમાં ઊભો કર્યો ને, તમારાથી પૂંડી કોઈ નહીં હોય. બખેડો તો તું નહીં કરતી. હવે તને જે દુખાવો હતો ને એ વસ્તુ તને મળી ગઈ છે. હા, તે મારા હકનું લીધું છે. કઈ છે ને, છીનવીને નથી લીધું. એટલે તમે શાંતિ રાખજો, તમે તમારું કામ કરો. હા, રેવણમાં લઈને આવી ગઈ, હકનું લાગી પડી છે. સ્વીટી, મેં કહ્યું હતું ને, આપણને આ બંગડી મળીને જોઈએ છે. હા, અને ફાઇનલી આપણને આ બંગડી મળી ગઈ. હું તો બહુ જ ખુશ છું. હા, આમાં છે ને મમ્મીનો બહુ મોટો હાથ છે. હા, એ તો છે જ ને. અને મમ્મીનો તો જેટલો ધન્યવાદ માનીએ ને એટલો ઓછો છે. હા, હું તો ટેન્શનમાં હતી કે શું થશે ને શું નહીં. હવે સારું થયું. હવે આપણને બંગડી મળી ગઈ છે. હવે આપણે આનું જે કરવું હોય ને કરી શકીએ. હા, જોકે અશોક તો મારી સાથે હતા આ બધી વસ્તુમાં, પણ થોડી ચિંતા ને મને આદિભાઈની થાય છે, કેમ કે એણે કોઈ દી આપણો સાથ દીધો નથી. હવે એમની શું ચિંતા કરવાની? હા, છે ને એટલે મોઢું ચડાવ્યું હશે. એમનું વધારે નહીં વિચારવાનું. એમને છે ને આ બધી વાતમાં કાંઈ ખબર નથી પડતી. હા, કેમ કે એ છે ને આગળનું કઈ વિચારતા જ નથી. આ જો ને, બંગડી મળી ગઈ એની ખુશી આપણને છે, પણ મને નથી લાગતું એને હોય એમ. પણ આનું છે ને કંઈક કરવું જોઈએ, કંઈક પાર્ટી બાર્ટી કરીએ બંગડીની ખુશીમાં. કરીશું ને? કરો, હજી ખુશ થાવ ને, કારણ કે તમારે જે જોતું હતું એ તમને મળી ગયું ને. હા, મળી ગયું. પણ એટલે તાડુકો છો છે ને? કેમ? હું તો તાડુકું જ ને, કારણ કે તમે એટલા બધા ખુશ છો, અને મને પણ તમારી ખુશીમાં સામેલ કરજો. હા, અમે હમણાં એ જ વાત કરતા હતા જસ્ટ થોડીક વાર પહેલા. હા, ખુશીમાં સામેલ કરવા માટે પહેલા તમને ખુશી પણ હોવી જોઈએ ને. પણ તમારું મોઢું જોઈને લાગતું નથી કે તમને કોઈ પણ ખુશી હોય. અરે ના ના, હું તો બહુ ખુશ થયો છું. હા, તમારે જેમ જોતું હતું એમ રાધાબેને અહીંયા આવીને બંગડી તમને આપી દીધી, એટલે તમે લોકો એટલા ખુશ થયા છો ને કે એ ખુશી જોઈને હું પણ એટલો ખુશ થઈ ગયો છું. થાય જ ને આદિભાઈ, થાય જ ને. અમારી હકની વસ્તુ હતી, સામેથી આવીને અમને આપી ગયા તો કોણ ખુશ ના થાય? પણ બસ તમારું મોઢું હંમેશા ચડેલું હોય છે. હા, ચડેલું જોઈ ને, કારણ કે તમારા લોકોમાં કોઈમાં બુદ્ધિ જ નથી. તમારામાં છે બુદ્ધિ, હા. અને અમારામાં બુદ્ધિ નથી. એટલે શું ખોટું કર્યું છે અમે? શું રહેવા દીધું છે બાકી એ કહો ને. ખોટું તો તમે કઈ કર્યું નથી, પણ તમે ખરાબ કેટલું કર્યું છે તમને ખબર નથી. એટલા માટે જ મેં કીધું કે તમારામાં બુદ્ધિ નથી. અચ્છા, તો સમજાવો ને અમને કે અમે શું ખોટું કર્યું છે, શું ખરાબ કર્યું છે. એક બંગડી માટે થઈને તમે સંબંધ પૂરો કરી નાખ્યો, રાધાબેને અહીંયા આવીને બંગડી આપી અને આપણી સાથે વ્યવહાર પૂરો કરી નાખ્યો. આટલી હદ સુધી કોણ જઈ શકે? એ જઈ શકે. તમારા લીધે નહીં નહીં આદિભાઈ, અમારા લીધે નહીં. એને પેલા સમજવું જોઈતું હતું કે આ મચિયારાનું છે, તો આવી રીતના કદાચ મોટા બાપા દે ને તોય તે લઈ ના લેવાય. ઘરમાં એક વખત વાત કરવી જોઈતી હતી, પણ નહીં. યાદ રાખજો આ તમારા શબ્દો.
જ્યારે તમારા મા બાપ તમને કંઈ આપે ને અને એ પણ દિલથી આપતા હોય ને ત્યારે તમે કહેજો તમારા ભાઈને કે આ મજિયારાનું છે ભાઈ, આ મને મમ્મી પપ્પાએ પ્રેમથી આપ્યું છે એટલે હું નહીં રાખું, આપણે એનો સરખો ભાગ પાડશું, 2 ભાગ કરી લે, એક તું રાખ એક હું રાખું. અરે આમાં અમારું ઘર ક્યાં વચ્ચે કેમ? આવ્યું? એ અમારી બેન છે તો તમારે પણ હક બને ને. તમારા પણ પિયરમાંથી કોઈ આપશે તમને કંઈ, તમારા મા બાપ જ્યારે મરવા પડ્યા હશે ત્યારે એ પણ તમને કંઈ આપવાની ઈચ્છા ધરાવશે, ત્યારે તમે બોલજો અને ત્યારે તમે કહેજો કે અમારે નથી જોતું, આ તો મજિયારો કહેવાય, આ મોટા ભાઈને આપી દો, ભાઈને આપી દો, 2 ભાગ પાડી નાખો. આદિભાઈ હવે તમારી લિમિટ ક્રોસ થાય છે. લિમિટ ક્રોસ તમે મારી કરી નાખી છે, કારણ કે હું આ ઘરને સમજાવીને થાકી ગયો કે તમે એક બંગડી માટે થઈને કોઈ સાથે સંબંધ ન બગાડો. એક તમે મિનિટ. રાધાબેન સાથે જે પણ કર્યું ને એ બધું ખોટું કર્યું હતું. અમે કઈ ખોટું નથી કર્યો અને સંબંધ અમે પૂરો નથી કર્યો. તમારા બેન જ આવ્યા હતા ને, એ જ કહીને ગયા કે હવે મારે કોઈ સંબંધ નથી રાખવો. તો આમાં અમારો શું વાંક છે? કઈ જ વાંક નથી. હવે હું પણ એવું કરીશ, મારા પિયરમાં એટલે મારા સાસરિયામાં જઈને હું પણ કહી દઈશ કે મારે છે ને દામિનના ભાગનો ભાગ જોતો છે, મને મારો ભાગ મળવો જોઈએ. અને અશોકને પણ કહીશ કે તું પણ તારા સાસરિયામાંથી ભાગ માંગ ને. એક મિનિટ આદિભાઈ, અમે તો આ ઘરની વહુઓ છીએ ને એટલે આ ઘરનું માંગીએ છે અને તમે તો ત્યાંના દામાદ છો, તમારે ત્યાંથી લેવાનું ના હોય. શું કામ ના લેવાય? કોણે કહ્યું? હા, એ પણ હકનું જ કહેવાય. આ દીકરીઓનો પણ ભાગ પડે જ છે ને, સરખો ભાગ પડે છે. અત્યારે તમને ખબર નથી, તમે કઈ પાછલી જનરેશનમાંથી આવો છો, તમને યાદ નથી રહેતું? નહીં, તમને એટલું પેટમાં દુખે છે તમારી બેનનું કે તમારથી જોવાતું નથી કે અમને ખુશી મળે ને એ તમારીથી જોવાતું નથી. હા છા માંગો ત્યાં જઈને હક. એક માંગીશ મિનિટ. ને. હક છે ને પ્રેમથી આપવામાં આવે છે, કોઈને આવી રીતે છૂટવામાં નથી આવતો. અને બાપુજીએ પ્રેમથી કહ્યું હતું રાધાબેન સામેથી માંગો નહોતા આવે, એટલે છે ને તમને એવો કોઈ હક નથી આપ્યો કે તમે અમારા ઘરે જઈને ત્યાં જઈને બધું માંગો. હા તો બસ એ જ વાત હું કહેવા માંગતો હતો કે રાધાબેને આ ઘર પાસેથી કે આપણા ભાઈઓ પાસેથી કોઈ રૂપિયા કે પૈસા કે દાગીના કંઈ માંગ્યું નહોતું. મોટા બાપુએ એને પ્રેમથી જે વસ્તુ આપી હતી એ તમે શાંતિથી એની પાસે રહેવા ન દીધી. ન સંભળાવના શબ્દો કહીને તમે મમ્મીએ બધાએ ભેગા મળીને એને અપમાનિત કરીને એના ઘરમાં આવવું પડ્યું અને તમને સામેથી તમારી બંગડી પાછી આપવી પડી. વિચાર કરો કે એના દિલ ઉપર શું વીતી હશે. અરે કોઈ બેન દીકરીનો જીવ બાળો ત્યારે જરાક તો વિચાર કરો કે તમારા જ ભાઈઓ તમારી સાથે ક્યારેક આવું કરશે તો તમારા ઉપર શું વીતશે. અમને છે ને આવી રીતે આપવામાં આવશે ને વસ્તુ તો અમે નહીં લઈ લઈએ. હા તો રાધાબેન હતા કે એમને વસ્તુ આપીને સીધી લઈ લીધી. એ તો સમય બધાને બતાવશે. જ્યારે તમારા ભાઈઓ સાથે તમારા સંબંધ તૂટશે ને ત્યારે તમને ખબર પડશે કે કેટલી આપણા ઉપર વીતે છે. સારું, હજી વસ્તુ થયું નથી ને આદિભાઈ, તો થશે. તો ન વિચારો પેલાનું, વાત અત્યારે પતાવો અહીંયા. અરે હું જ કહું છું, હું તો શ્રાપ આપું છું જાવ ને કે તમારા ભાઈઓ સાથે પણ સંબંધ નહીં રહે. હવે આમનું વધી જાય છો. વધે શું? કઈ બાકી તો તમે રાખ્યું નથી અને મારે શું કામ કઈ બાકી રાખવું જોઈએ? તમે જ્યાં ખુશ છો હજી પણ ખુશી મનાવો. અને હું તો એમ કહું છું તમારા ભાઈઓ સાથે બોલવાનું બંધ થાય ને ત્યારે મોટી પાર્ટી કરજો, હું આપીશ. તમે કયો એટલા રૂપિયાની આપણે પાર્ટી ગોઠવીશું. સમજી ગયા, અમે સમજી ગયા. હવે વધારે સંભળાવવાની જરૂર નથી. ફાઇન, ઠીક છે, સમજી ગયા અમે કે અમારી ભૂલ થઈ ગઈ છે. બસ બીજું કઈ સાંભળવું છે તમારે? હવે ભૂલ થઈ સાંભળી એ ઘણું છે, પણ અફસોસ મને જીવનભર રહેશે કે જેમની સાથે વ્યવહાર રાખવો હતો, જેમની સાથે બોલવું હતું, એમની સાથે હવે બોલવા જેવું કંઈ રહેવા નથી દીધું. અને હું પણ એવી જ આશા રાખીશ કે તમારા સંબંધ પણ જલ્દી તૂટી જાય તમારા ભાઈઓ સાથે. હાદીપ, અરે આમને તો છોડો. શું આમને તો? હવે તો સમજ, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હાદીએ કહ્યું ને સાચું જ છે. જો આપણા ભાઈઓ આપણી સાથે આવું કરે તો, આપણા હકની વસ્તુ આપણને ના આપે તો, હા તો પારવું હતું ને આપણને હકની વસ્તુ નહોતી મળી. એ તો આપણું પોતાનું ઘર છે. કે આપણા ભાઈઓ આવું કર્યું તો આપણી સાથે. હા દામિની ભાભી, વાત તો તમારી સાચી છે, પણ ભૂલ થઈ છે તો માફી માંગી લઈએ ને. નાના મોટી વાત થઈ ગઈ અને ભૂલ પણ થઈ ગઈ. માફી માંગીને વાત પૂરી કરી નાખીએ ને. છોડ, એ પછી નક્કી કરીશું. અને એમ પણ રાધાબેન સ્વાભિમાનના પાકા છે. એકવાર એમને નક્કી કરી લીધું છે ને કે સંબંધ નહીં રાખે તો તું ગમે એટલી માફી માંગીશ ને તો એ નહીં સમજે. એ માફ તો કરી દેશે આપણને, પણ પાછા સંબંધ નહીં જોડે.